સ્વાધ્યાય 9.2 પ્રશ્ન નંબર 1 બાજુની આકૃતિમાં બતાવ્યા મુજબનો એક લંબઘન અને સમઘન આપેલ છે જે આ બંને ડબ્બામાંથી કયો ડબ્બો બનાવવા ઓછી સામગ્રી જોઈએ તો આપણે બંને લંબઘન ડબ્બો અને સમઘન ડબ્બાનું ક્ષેત્રફળ શોધીશું માટે લંબઘન ડબ્બાનું પૃષ્ઠફળ ક્ષેત્રફળ એટલે કે પૃષ્ઠફળ નું સૂત્ર છે 2 ગુણ્યા લંબાઈ ગુણ્યા પહોળાઈ વત્તા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ વત્તા ઊંચાઈ ગુણ્યા લંબાઈ। તો આટલે લંબાઈ L કેટલી છે તો લંબાઈ છે આપણી પાસે આટલે L એ 60 સેમી છે। કેટલી છે 60 સેમી। L બરાબર 60 સેમી ને પહોળાઈ B બરાબર 40 સેમી છે અને ઊંચાઈ છે આપણી પાસે H બરાબર ઊંચાઈ H બરાબર છે આપણી પાસે 50 સેમી। હવે આટલે આપણને ત્રણે ત્રણ વસ્તુ મળી ગઈ છે, એના ઉપરથી આપણને લંબઘન ડબ્બાનું શું મળી જશે પૃષ્ઠફળ મળી જશે। એટલે આપણે કિંમત મૂકી દઈએ 2 ગુણ્યા 60 ગુણ્યા 40 વત્તા પહોળાઈ 40 પહોળાઈ મૂકીશું B 40 ઊંચાઈ મૂકીશું 50 વત્તા ઊંચાઈ 50 છે ગુણ્યા લંબાઈ આવશે આપણી 60 એટલે L ની જગ્યા ઉપર આપણે જ્યાં L દેખાશે ત્યાં 60 મૂકીશું। તો 2 ગુણ્યા 60 ગુણ્યા 40 કરીશું તો 2400 શૂન્ય ભૂલી જશું એટલે 40 ગુણ્યા 50 કરીશું એટલે 2000 વત્તા 50 ગુણ્યા 60 કરીશું એટલે 3000। તો 2 ગુણ્યા 2400 વત્તા 2000 વત્તા 3000 ત્રણે ત્રણનો સરવાળો કરશું તો આપણને મળશે 7400। આટલે સેમી બે વખત આવશે, સેમી ગુણ્યા સેમી સેમી ગુણ્યા સેમી માટે આટલે સેમીનો વર્ગ લખાશે। 74 દુ 148 પાછળ 2 શૂન્ય એટલે આપણને લંબઘન ડબ્બાનું પૃષ્ઠફળ મળ્યું 14000 ડબ્બાનું પૃષ્ઠફળ આપણને મળ્યું 14800 સેમીનો 2 એ જ રીતે આપણે સમઘન ડબ્બાનું પૃષ્ઠફળ શોધવાનું છે। એના માટે આપણે સૌપ્રથમ સમઘન ડબ્બાનું પૃષ્ઠફળ લખીશું। સમઘન ડબ્બાનું પૃષ્ઠફળનું સૂત્ર લખીશું। ડબ્બાનું પૃષ્ઠફળ બરાબર 6 ગુણ્યા L નો 2। તો એટલે આપણને ફક્ત લંબાઈ જોઈએ છે માટે લંબાઈ કેટલી છે આપણી પાસે તો જોઈ લઈએ આકૃતિમાં। તો લંબાઈ છે આપણી પાસે 50 સેમી। કેટલા સેમી 50 સેમી માટે આટલે લખીશું લંબાઈ L બરાબર 50 સેમી। તો 6 ગુણ્યા 50 સેમીનો આખાનો 2 50 સેમી આખાનો 2 માટે 6 ગુણ્યા 50 નો 2 એટલે 5 નો વર્ગ એટલે 25 ને 2500 સેમીનો 2 મળશે। 25 સંગ 150 માટે 150 પાછળ 2 શૂન્ય એટલે આપણને મળશે સમઘન ડબ્બાનું પૃષ્ઠફળ 15000 સેમીનો 2। સમઘન ડબ્બાનું પૃષ્ઠફળ આપણને મળે છે 15000 સેમીનો 2। એટલે આપણને સમઘન ડબ્બાનું પૃષ્ઠફળ પણ મળી ગયું। લંબઘન ડબ્બાનું પૃષ્ઠફળ આપણને કેટલું મળેલું તો લંબઘન ડબ્બાનું પૃષ્ઠફળ આપણને જોઈ શકો છો તમે કે આપણને 14800 સેમીનો 2 મળેલું, જ્યારે સમઘન ડબ્બાનું પૃષ્ઠફળ આપણને 15000 સેમીનો 2 મળ્યું। એટલે આપણે લખી શકીએ કે લંબઘન ડબ્બા માટે ઓછી સામગ્રી જોઈશે। સ્વાધ્યાય 9.2 ધોરણ 8 પ્રશ્ન નંબર 2
આટલે 80 સેમી 48 સેમી અને 24 સેમી માપ ધરાવતી એક સુટકેસને તાડપત્રીના કપડાથી ઢાંકવાની છે. આવી 100 સુટકેસને ઢાંકવા માટે 96 સેમી પહોળાઈ ધરાવતી તાડપત્રીના કેટલા મીટર કાપડની જરૂર પડે? તો ધારો કે આ એક તાડપત્રી છે, આ જ તાડપત્રી છે. શું છે આ? તાડપત્રી. જેની પહોળાઈ આપવામાં આવેલી છે 96 સેમી અને આપણે શું કરવાનું છે? લંબાઈ શોધવાનું છે. અને આ 100 સુટકેસને ઢાંકે છે. કેટલા સુટકેસને ઢાંકે છે? 100 સુટકેસને આવી રીતના ઢાંકે છે. આ 100 સુટકેસ છે, બરાબર. સુટકેસ એ કેવા આકારની હોય? લંબઘન આકારની હોય. કેવા આકારની હોય? લંબઘન. તો એની લંબાઈ આપણને આપવામાં આવેલી છે સુટકેસની લંબાઈ L બરાબર આપવામાં આવી છે 80 સેમી. પહોળાઈ આપવામાં આવી છે B બરાબર 48 સેમી અને ઊંચાઈ આપણને આપવામાં આવી છે h બરાબર 24 સેમી. આ કોની લંબાઈ પહોળાઈ છે? સુટકેસની. બરાબર. તો આપણે એક સુટકેસનું ક્ષેત્રફળ શોધીશું, પછી એને 100 વડે ગુણીશું એટલે આપણને 100 સુટકેસનું ક્ષેત્રફળ મળી જશે. તાડપત્રીનું ક્ષેત્રફળ એ કોના બરાબર થશે? 100 સુટકેસના ક્ષેત્રફળ પર થશે. એટલે આપણને એના ઉપરથી તાડપત્રીની કેટલા લંબાઈની જોઈશે તે મળી જશે. તો આપણે શોધીએ. એક સુટકેસનું ક્ષેત્રફળ. સુટકેસ કયા આકારની છે? લંબઘન. એટલે લંબઘનનું ક્ષેત્રફળનું સૂત્ર આપણે મૂકીશું 2 ગુણ્યા કૌંસમાં L ગુણ્યા B વત્તા B ગુણ્યા H વત્તા H ગુણ્યા L. ચાલો, તો હવે આપણે બધી કિંમત મૂકી દઈએ. 2 ગુણ્યા લંબાઈ આપણી પાસે છે 80, પહોળાઈ આપણી પાસે છે 48. તેવી જ રીતના પહોળાઈ છે આપણી પાસે 48, ઊંચાઈ છે આપણી પાસે 24 વત્તા ઊંચાઈ છે આપણી પાસે 24 ગુણ્યા લંબાઈ છે આપણી પાસે 80 બરાબર. સેમી બે વાર આવશે એટલે સેમીનો 2 ઘાત. તો આટલે આપણે 80 ગુણ્યા 48 કરીશું. તો આપણને 80 ગુણ્યા 48 કેટલા મળે તે જોઈ લઈએ. એટલે 80 ગુણ્યા 48 તો 0, દશકનો 0 8 વાર 0, 0 4 વાર 0, 8 4 વાર 32, 0 8 વાર 0, 8 8 વાર 64. તો 0 4 8 ને 3 કેટલા મળ્યા આપણને? 3840 સેમી ગુણ્યા વત્તા 48 ગુણ્યા 24 કરીએ. 48 ગુણ્યા 24 તો દશકનો 0, 8 2 વાર 16 વધી પડી 1, 4 2 વાર 8 ને 1 9, 8 4 વાર 32 વધી પડી 3, 4 4 વાર 16 ને 3 19. આ બંનેનો સરવાળો 0 વત્તા 2 6 ને 9 15 વધી પડી 1 9 ને 1 10 ને 1 11. કેટલા મળ્યા? 1152 સેમીનો 2 ઘાત વત્તા 24 ગુણ્યા 80 કરીએ એટલે 24 ગુણ્યા 8 કરીશું અને પાછળ 0 મૂકી દઈશું તો પણ આવી જશે. 4 8 વાર 32 વધી પડી 3, 2 8 વાર 16 ને 3 19, 192. પણ આ ગુણાકાર 24 અને 8નો જ શૂન્ય બાકી હતો એટલે એનો 0. તો આપણને મળી ગયો 1920. 24 અને 8નો ગુણાકાર, 24 અને 80નો ગુણાકાર. હવે આ બધા ગુણાકાર મળ્યા એ બધાની વચ્ચે સરવાળાનું ચિહ્ન છે એટલે આ 3 એ 3નું આપણે શું કરીશું? સરવાળો કરીશું. 3840 વત્તા 1152 વત્તા 1920. તો 0 વત્તા 2 વત્તા 0 2, 4 ને 5 9 ને 2 11 વધી પડી 1, 8 ને 1 9, 9 ને 1 10, 10 ને 9 19 વધી પડી 1, 3 ને 1 4, 4 ને 1 5, 5 ને 1 6. કેટલા આવ્યા છે આપણા? 6912.
તો હવે આપણે આ 6912 ને 2 વડે ગુણીશું. 6912 ગુણ્યા 2 તો 2 2 વાર 4, 1 2 વાર 2, 9 દુ 18, વધી પડી 1, 6 દુ 12 ને 1 13, 13824. તો 13824 સેમીનો 2 ઘાત એ આપણું એક સુટકેસનું ક્ષેત્રફળ આવ્યું. કેટલું આવ્યું આપણું એક સુટકેસનું ક્ષેત્રફળ? 13824 સેમીનો 2 ઘાત. આ એક સુટકેસનું ક્ષેત્રફળ આવ્યું. ક્ષેત્રફળ બરાબર 13824 સેમીનો 2 ઘાત. તો આપણે આવી રીતના 100 સુટકેસનું ક્ષેત્રફળ શોધવા માટે 100 સુટકેસનું ક્ષેત્રફળ આપણે શોધીશું. તો 13824 ને કેટલા વડે ગુણવું પડશે? 100 વડે ગુણવું પડશે. માટે આપણને મળશે 100 સુટકેસનું ક્ષેત્રફળ 1,82,400 સેમીનો 2 ઘાત. આ આપણને 100 સુટકેસનું ક્ષેત્રફળ મળ્યું. આના ઉપરથી આ 100 સુટકેસનું ક્ષેત્રફળ એ તાડપત્રીના ક્ષેત્રફળ બરાબર હશે. માટે આપણે શું કરીશું? તાડપત્રીનું ક્ષેત્રફળ મૂકીશું. તાડપત્રીનું અથવા તો તાડપત્રીનું ક્ષેત્રફળ. તાડપત્રી કયા આકારની છે? લંબચોરસ આકારની છે. એટલે લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર મૂકાશે. બરાબર 100 સુટકેસનું ક્ષેત્રફળ. તો તાડપત્રીનું ક્ષેત્રફળનું સૂત્ર આવશે લંબાઈ ગુણ્યા પહોળાઈ ને એટલે 100 સુટકેસનું ક્ષેત્રફળ આવશે 1,82,400 સેમીનો 2 ઘાત. આપણને તાડપત્રીની પહોળાઈ આપી દેવામાં આવેલી છે 96 સેમી. એના એટલે આપણે શું કરવાનું છે? લંબાઈ શોધવાની છે. માટે આપણે લંબાઈ એમને એમ રહેવા દઈશું ને પહોળાઈ આપણને જે આપી છે 96 સેમી એ મૂકીશું. માટે 96 સેમી બરાબર 1,82,400 સેમી નો 2 ઘાત. હવે આપણે લંબાઈ શોધવાની છે એટલે લંબાઈને સૂત્ર કરતા બનાવીશું. માટે લંબાઈ બરાબર 1,82,400 સેમી ગુણ્યા સેમી છેદમાં 96 સેમી. તો એટલે સેમી સેમી કેન્સલ. હવે આપણે 13824 શૂન્યને એમને એમ રવા દઈએ. 13824 ભાગ્યા 96 કરીએ. પછી શૂન્ય મૂકીશું. 96 એક વાર, 96 96 2 વાર ગણી નાખીએ આપણે. 96 2 વાર, 96 2 વાર, 6 દુ 12, વધી પડી 1, 9 દુ 18 ને 1 19, 192 વધી જાય છે. માટે 96 એક વાર 96. 8 માંથી 6 જાય તો 2 ને આ 13 માંથી 9 જશે તો 4. ઉપરથી ઉતારીશું 2. ચાલો તો 96 2 વાર તો 192 છે. 96 3 વાર કરીએ. 6 3 વાર 18, વધી પડી 1, 9 3 વાર 27 ને 1 28, 288 આપણને ચાલશે. 96 4 વાર કરીએ. 6 4 વાર 24, વધી પડી 2, 9 4 વાર 36 ને 2 38 આપણને નહીં ચાલશે. 384 ઓછા આવે છે એટલા માટે. 6 5 વાર 30, વધી પડી 3, 9 5 વાર 45 ને 3 48, 480 વધી જાય છે. એટલે આપણે 96 ગુણ્યા 4 વડે શું કરીશું? ગુણાકાર કરીશું. 96 4 વાર 384. 2 માંથી 4 ની જાય એટલે બાજુમાંથી દશક એટલે આટલે આવશે 12. 12 માંથી 4 જશે તો 8. 12 માંથી 4 જશે તો 8. 1 માંથી 8 ની જાય એટલે બાજુમાંથી દશક એટલે આવશે 11. 11 માંથી 8 જાય તો 3, ઉપરથી ઉતાર્યો 4. તો તમે જોઈ શકો છો 96 4 વાર 384. તો આટલે શું આવે છે? 0 0 0. તો 96 L બરાબર 13824 નો અવયવ પાડીશું તો 96 ગુણ્યા 144. પરંતુ આપણા આ 2 શૂન્ય બાકી હતા માટે એ 2 શૂન્ય લખીએ. ગુણ્યા સેમી છેદમાં 96.
તો આપણને જવાબ મળી જશે. 96 શું કરીશું? કેન્સલ કરીશું, દૂર કરીશું. માટે આપણો જવાબ આવશે 96 કેન્સલ. માટે આપણો જવાબ આવશે L બરાબર 14,400 સેમી. આપણને ખબર છે 100 સેમી બરાબર 1 મીટર, એટલે 14,400 બરાબર 144 મીટર. એટલે આપણને તાડપત્રી 100 સુટકેસને ઢાંકવા 144 મીટરની જરૂર પડે. સ્વાધ્યાય 9.2 પ્રશ્ન નંબર 3 ધોરણ 8. એક એવા ઘનની બાજુનું માપ શોધો કે જેનું પૃષ્ઠફળ 600 સેમીનો 2 ઘાત હોય. એટલે આપણને સમઘનનું પૃષ્ઠફળ આપેલ છે 600 સેમીનો 2 ઘાત. આપણે લંબાઈ L શું કરવાનું છે? શોધવાનું છે. માટે પ્રશ્નાર્થ ચિહ્ન. માટે આપણે સમઘનનું ઘનફળનું સૂત્ર મૂકીને દાખલો કરીશું. પૃષ્ઠફળ મૂકીને દાખલો કરીશું. સમઘનનું પૃષ્ઠફળ બરાબર 6 ગુણ્યા L નો 2 ઘાત. એટલે પૃષ્ઠફળ આપણને 600 સેમી આપેલું જ છે, 600 સેમીનો 2 ઘાત. માટે આપણે મૂકીશું 600 સેમીનો 2 ઘાત 6 ગુણ્યા L નો 2 ઘાત. અને આપણે જે શોધવાનું છે તે હંમેશા ડાબી બાજુ લઈ લઈએ. માટે L નો 2 ઘાત ગુણ્યા 6 બરાબર 600 સેમીનો 2 ઘાત. તો એટલે L નો 2 ઘાત બરાબર 600 સેમીનો 2 ઘાત છેદમાં 6. તો આપણને ખબર જ છે 100 6 વાર આપણને ખબર જ છે 100 6 વાર 600. માટે 6 6 કેન્સલ. માટે L નો 2 ઘાત બરાબર શું બચે છે? 100 સેમીનો 2 ઘાત. હવે બંને બાજુ આપણે વર્ગમૂળ લઈશું. માટે વર્ગમૂળમાં L નો 2 ઘાત વર્ગમૂળમાં 100 સેમીનો 2 ઘાત. તો વર્ગમૂળ કેન્સલ. માટે આટલે બચે છે ફક્ત L. ને 100 એ 10 નો વર્ગ છે અને સેમીનો વર્ગ છે, એટલે ખાલી સેમી 10 સેમી આખાનો વર્ગ. વર્ગમૂળ કેન્સલ. માટે આપણને લંબાઈ મળે છે L બરાબર 10 સેમી. એટલે આપણને સમઘનની બાજુનું માપ મળી ગયું. બાજુનું માપ આપણને 10 સેમી મળ્યું. સ્વાધ્યાય 9.2 પ્રશ્ન નંબર 4 ધોરણ 8. વૃક્ષારે 1 મીટર 2 મીટર અને 1.5 મીટર માપપટ્ટીવાળી પેટીને બહારથી રંગ કરવાનો છે. માટે જો તેણે પેટીના તળિયા સિવાય બહારની તરફ બધે રંગ કર્યો હોય તો તેણે કેટલા પૃષ્ઠફળમાં રંગ કર્યું હશે? આ પેટી કેવા આકારની છે? બોલો. લંબઘન. બરાબર છે. જોરથી બોલવાનું. બરાબર. તો પેટી એ લંબઘન છે. લંબઘનને આપણને ખબર છે લંબઘનની 6 સપાટી આવે. તળિયાના ભાગનું પૃષ્ઠફળ શોધવાનું નથી, કેમ કે તળિયા એ રંગકામ કરવામાં આવતું નથી. એટલે રંગકામ કરેલ ભાગને જ પૃષ્ઠફળ શોધવાનું છે. માટે 5 ભાગનું પૃષ્ઠફળ શોધવાનું છે. હવે 5 ભાગ એટલે પાછળની આ 1 આ 2 આ 3 અને પાછળ 1 4 કુલ 4 ભાગનું પૃષ્ઠફળનું સૂત્ર આપણી પાસે છે લંબઘનના પૃષ્ઠફળનું. તે આપણે લખી લઈએ. તો એટલે લખીશું પેટીના રંગકામ કરેલ ભાગનું પૃષ્ઠફળ બરાબર લંબઘનના
પાર્શ્વ ભાગનું પૃષ્ઠફળ પાર્શ્વ એટલે પાછળ વત્તા લંબચોરસનું પૃષ્ઠફળ લઈશું કેમ કે પાર્શ્વ ભાગની પાછળના ભાગનું પૃષ્ઠફળ લઈએ તો કેટલી બાજુ થાય છે 4 આપણે જોયું 1 2 3 ને 4 જ્યારે એની સામેનો ભાગ છે તે લંબચોરસ આકારનો છે માટે લંબચોરસનું પૃષ્ઠફળ તો આપણે આટલા ભાગનું પૃષ્ઠફળ એટલે કે 5 ભાગનું પૃષ્ઠફળ શોધીશું તો પેટીના રંગકામ કરેલ ભાગનું પૃષ્ઠફળ મળી જશે લંબઘનના પાર્શ્વ ભાગનું પૃષ્ઠફળની હું સમજ પણ આપેલી છે અને ચોપડીમાં 107 નંબરના પાના પર આપેલું છે એ સૂત્ર છે 2h કૌંસમાં l ગુણ્યા b l વત્તા b અને લંબચોરસનું પૃષ્ઠફળનું સૂત્ર થશે l ગુણ્યા b હવે આટલે આપણને કિંમત નથી આપેલી છે પણ આપણે લખી નથી આપણે લખી લઈએ લંબાઈ l બરાબર આ લંબાઈ લઈશું l બરાબર 1 મીટર પહોળાઈ b બરાબર 2 મીટર આપણે આ લઈશું પહોળાઈ b 2 મીટર અને ઊંચાઈ લઈશું આપણે h બરાબર 1.5 મીટર તો 3 કિંમત મળી ગઈ હવે આપણે આ કિંમત મૂકી દઈએ સાવ સહેલો દાખલો છે 2 ગુણ્યા ઊંચાઈ h આપણી પાસે છે 1.5 મીટર ગુણ્યા l આપણી પાસે છે 1 મીટર b આપણી પાસે છે 2 મીટર વત્તા l આપણી પાસે છે 1 મીટર ગુણ્યા b આપણી પાસે છે 2 મીટર બધી કિંમત મૂકી દીધી આપણે બરાબર બધી કિંમત મુકાઈ ગઈ છે પણ ફરીથી આપણે કિંમત મૂકી દઈએ l બરાબર છે આપણી પાસે 1 મીટર b બરાબર છે આપણી પાસે 2 મીટર વત્તા l બરાબર છે 1 મીટર ને b બરાબર છે 2 મીટર ચાલો હવે આ બધાનો આપણે શું જ્યાં ગુણાકાર કરવાનો છે ત્યાં ગુણાકાર કરીશું ને જ્યાં સરવાળો કરવાનો છે ત્યાં સરવાળો કરીશું તો તમે જોઈ શકો છો 1.5 અને 2 નો શું થશે ગુણાકાર થશે તો આપણે દશાંશ ચિહ્ન ભૂલી જઈએ તો આપણને 15 દેખાય છે તો 15 એટલે 15 દુ 30 30 ના છેદમાં દશાંશ ચિહ્ન દૂર કર્યું એટલે 10 છેદમાં લખાશે તો 10 તરી 30 તો 10 કેન્સલ તો આપણી પાસે શું બચે છે 3 ખાલી એટલે આપણે 1.5 ગુણ્યા 2 કરીશું તો આપણો જવાબ આવશે 3 મીટર કેટલા મીટર 3 મીટર તો આપણે લખી દીધો 3 મીટર ગુણ્યા 1 મીટર વત્તા 2 મીટર આ બંનેનો શું થશે સરવાળો થશે એટલે 1 મીટર વત્તા 2 મીટર 3 મીટર પછી વત્તા એટલે જુઓ 1 મીટર ગુણ્યા એટલે ગુણાકાર છે માટે 1 મીટર ગુણ્યા 2 મીટર બરાબર 2 એકુ 2 મીટર ગુણ્યા મીટર 2 વાર લખાશે તો આપણને બધું મળી ગયું ચાલો 3 વાર 9 મીટર નો 2 ઘાત કેમ કે મીટર 2 વાર છે એ જ રીતે વત્તા 2 મીટર નો 2 ઘાત તો 9 વત્તા 2 11 થાય માટે આપણને મળી ગયું પેટીના રંગકામ કરેલ ભાગનું પૃષ્ઠફળ કેટલું મળ્યું 11 મીટર નો 2 ઘાત ચોરસ મીટર પણ તમે લખી શકો સ્વાધ્યાય 9.2 પ્રશ્ન નંબર 5 ધોરણ 8 ડેનિયલ એક લંબઘન આકારના ઓરડાની દિવાલ અને છતને તેની રંગે છે જેની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ ક્રમશઃ શું આપ્યું છે અનુક્રમે 15 મીટર 10 મીટર અને 7 મીટર છે તો રંગના એક ડબ્બા માંથી 100 મીટરનો વર્ગનો ક્ષેત્રફળ પર રંગ કરી શકાતો હોય તો ઓરડાને રંગવા માટે કેટલા ડબ્બા જોઈએ હવે આ ઓરડો છે એક સંપલ આપણે જે બેસેલા છે તે ઓરડો છે દેખાય છે તમને
તમે રંગકામ કરશો તો કયા કયા ભાગને રંગકામ કરશો બોલો મને? કઈ કઈ દિવાલને કરશો? આ દિવાલને કરશો 1, આ 2, આ 3, આ 4 ને 5. તળિયાને કરશો? તો આપણે આટલે શું કરવાનું છે? આગળના દાખલા જેવો જ સેમ, બરાબર ને? ખાલી રંગકામ કરેલ ભાગને રંગકામ કરવા માટે ભાગનું શું કરવાનું છે? પૃષ્ઠફળ શોધવાનું છે. એટલે આપણે 5 જ ભાગનું પૃષ્ઠફળ શોધવાનું છે. એટલે તળિયું આવશે નહીં આમાં પણ. એટલે શું કરવાનું છે કે ઓરડાની દિવાલ અને છતનું, ઓરડાની દિવાલ કેટલી છે? ઓરડાની દિવાલ 4 અને છતનું પૃષ્ઠફળ બરાબર. ચાલો તો પહેલા લંબાઈ પહોળાઈ ઊંચાઈ લખી દઈએ. લંબાઈ કેટલી છે બોલો? લંબાઈ L બરાબર કેટલી દેખાય છે? લંબાઈ L બરાબર 15 મીટર લઈશું આપણે. પહોળાઈ B બરાબર કેટલા લઈશું? પહોળાઈ B બરાબર 10 મીટર અને ઊંચાઈ H બરાબર આપણે લઈશું 7 મીટર. કેટલા મીટર? 7 મીટર. હવે આપણે સેમ આગળનો દાખલો પ્રશ્ન નંબર 4 જોયો ને તે રીતે જ બધાનું ધ્યાન આટલે. તો ઓરડાની દિવાલ અને ઓરડાની દિવાલ અને છતનું પૃષ્ઠફળ બરાબર લંબઘનનું 4 ભાગનું પૃષ્ઠફળ, લંબઘનનું 5મો ભાગનું પૃષ્ઠફળ 2h ગુણ્યા L વત્તા B. L વત્તા B આવશે. શું આવશે? L વત્તા B. કાઉન્સ છે એટલે બંનેની વચ્ચે ગુણાકારનું ચિહ્ન સમજવાનું. વત્તા L ગુણ્યા B. ચાલો આપણને પાસે દરેક કિંમત છે જ, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ બધી કિંમત મૂકી દઈએ. ચાલો 2. H બરાબર કેટલા છે બોલો? ચાલો આ H બરાબર કેટલા દેખાય છે તમને? બોલો H બરાબર કેટલા દેખાય છે? હા બોલો. H ઊંચાઈ બરાબર કેટલા દેખાય છે? 7 મીટર. કેટલા દેખાય છે આપણને? 7 મીટર. એટલે જ્યાં જ્યાં H દેખાય ત્યાં આપણે 7 મૂકીશું. 7 મીટર. ચાલો L બરાબર કેટલા દેખાય છે? L બરાબર લંબાઈ L બરાબર બધાને આવડવું જોઈએ. લંબાઈ L બરાબર હા બોલો 15 મીટર. એટલે જ્યાં જ્યાં આપણને L દેખાશે ત્યાં 15 મીટર મૂકીશું. 15 મીટર. ને B પહોળાઈ B બરાબર કેટલા દેખાય છે? પહોળાઈ B બરાબર કેટલા દેખાય છે? હા બોલો 10 મીટર. કેટલા મીટર? 10 મીટર. એટલે જ્યાં જ્યાં B દેખાય ત્યાં 10 મીટર મૂકીશું. વત્તા લંબાઈ L બરાબર 15 મીટર વત્તા 10 મીટર બરાબર. ચાલો હવે આ બધાનું ગુણાકાર, જ્યાં ગુણાકાર થતો હોય ત્યાં ગુણાકાર કરીશું, જ્યાં સરવાળો થતો હશે ત્યાં સરવાળો કરીશું. તો 7 2 વાર 14 મીટર જોજો બધા, ગુણ્યા 15 વત્તા 10 25 મીટર વત્તા 15 10 વાર 15 10 વાર કેટલા થાય? 150. એટલે આટલે 150 મીટર 2 વખત લખાશે કેમ કે 2 વખત મીટર છે. મીટર ગુણ્યા મીટર. હવે 25 ગુણ્યા 14 કરીશું, બાજુ પર ગુણાકાર કરીશું 25 અને 14 નો ગુણાકાર. તો દશક નો શૂન્ય, આ 25 સાથે સૌપ્રથમ 1 નો ગુણાકાર થશે. આ 25 સાથે સૌપ્રથમ 1 નો ગુણાકાર. 5 એકો 5, 2 1 વાર 2. હવે આ 25 સાથે કોનો ગુણાકાર થશે? તો 4 નો. આ 25 સાથે હવે ગુણાકાર થશે 4 નો. 5 ચોકો 20 વધી પડી 2, 4 2 વાર 8 ને 2 10. આ બંનેનો થશે સરવાળો. 0 વત્તા 0 5 વત્તા 0 5, 2 ને 1 3. કેટલા આવ્યા? 350. તો આટલે 350 મીટર. એટલે 2 વાર છે મીટર ને વચ્ચે ગુણાકારનું ચિહ્ન છે એટલે મીટર ગુણ્યા મીટર, મીટરનો 2 ઘાત વત્તા 150 મીટરનો 2 ઘાત. થઈ ગયું. હવે આ બંનેનો આપણે શું કરીશું? સરવાળો કરીશું. એટલે ઓરડાની દિવાલ અને છતનું પૃષ્ઠફળ મળી જશે. ઓરડાની દિવાલ અને છતનું પૃષ્ઠફળ
બરાબર 350 વત્તા 150 કેટલા થશે? કોઈ કહેશે મને? મોડે મોડે ગુણાકાર આવડે? 350 વત્તા 150 કેટલા થશે? 500 મીટર થશે. કેટલા થશે? 500 મીટરનો 2 ઘાત. કેટલા થશે? 500 મીટરનો 2 ઘાત. જુઓ મેં કરાવું છું. એટલે 350 વત્તા 150 તો 0 વત્તા 0 0 5 ને 5 10 વધી પડી 1 3 ને 1 4 ને 1 5 આવી ગયા ને 500. તો એટલે કેટલો જવાબ આવ્યો આપણો? ઓરડાની દિવાલ અને છતનું ક્ષેત્રફળ કેટલું આવ્યું? પૃષ્ઠફળ કે ક્ષેત્રફળ એક જ છે, 500 મીટરનો 2 ઘાત. ચાલો આ મળ્યું આપણને. આટલા ભાગમાં આપણે શું કરવાનું છે? રંગકામ કરવાનું છે 500 મીટરના વર્ગમાં. બરાબર. તો આપણને એના ઉપરથી ખ્યાલ આવી જ જાય છે કે કેટલા ડબ્બા જોઈશે, કેમ કે આપણને કીધું છે 100 મીટરનો વર્ગ. 100 મીટરનો વર્ગ જુઓ આટલે આપેલું જ છે, બતાવી દઉં તમને. 100 મીટરના વર્ગ ક્ષેત્રફળ પર રંગકામ કરવા માટે કેટલો ડબ્બો જોઈએ? 1 ડબ્બો જોઈએ. એટલે લખવાનું એટલે 100 મીટરના વર્ગ ક્ષેત્રફળ ધરાવતી સપાટી પર રંગ કરવા કેટલા ડબ્બા જોઈએ? 1 ડબ્બો. તો આપણે કેટલી સપાટી પર કરવાનું છે? 500 મીટરના વર્ગ. 500 મીટરના વર્ગ ક્ષેત્રફળ ધરાવતી સપાટી પર રંગ કરવા કેટલા ડબ્બા જોઈએ? ચોકડી ગુણાકાર. તો 500 અને 1 નો ગુણાકાર થશે 500 ગુણ્યા 1. જોજો એટલે મીટરનો વર્ગ પણ ઉડી જશે. ગુણ્યા 1 ડબ્બો. છેદમાં કેટલા આવશે? 100 મીટરનો વર્ગ. આપણને ખબર જ છે 100 5 વાર 500. 100 5 વાર 500 થાય ને? થાય ને 100 5 વાર 500? તો આ જો આ 100 કેન્સલ થઈ ગયો. આ મીટર કેન્સલ. મીટરનો વર્ગ કેન્સલ. બરાબર થઈ ગયો કે વર્ગ મીટરનો વર્ગ કેન્સલ થઈ ગયો. તો શું બચે છે? ખાલી 5 એકુ 5 ડબ્બા. શું બચે છે? 5 ડબ્બા. એટલે આટલે લખી દેવાનું કે ઓરડાની દિવાલ અને છતને રંગકામ કરવા 5 ડબ્બાની જરૂર પડે. આવી ગયો જવાબ આપણો. સ્વાધ્યાય 9.2 પ્રશ્ન નંબર 6 ધોરણ 8. તો આપણે જોઈએ એટલે જમણી બાજુએ આપેલી આકૃતિમાંના બંને ડબ્બા કઈ રીતે સમાન છે અને કઈ રીતે જુદા છે તે શોધવાનું છે. તો બંનેમાં આપણને તફાવતમાં તમે જોઈ શકો છો બંને આકૃતિ કેવી છે? અલગ અલગ છે. એટલે આપણે લખીશું એક આકૃતિ નળાકાર છે અને બીજી આકૃતિ સમઘન છે. આ બંનેમાં સરખું શું છે? સમાનતા શું છે? તો આ બંનેમાં સમાનતા એ છે કે બંનેની ઊંચાઈ કેવી છે? સમાન છે. બંનેની ઊંચાઈ તમે જોઈ શકો છો કે 7 સેમી છે. બંનેની ઊંચાઈ એ કેવી છે? 7 સેમી સમાન છે. તો આપણે કયા ડબ્બાનું પાર્શ્વ પૃષ્ઠફળ વધારે હશે? તો એટલે આપણે નળાકારનું પાર્શ્વ પૃષ્ઠફળનું સૂત્ર મૂકીશું, જે પુસ્તકમાં 110 પાના નંબર પર આપેલું છે 2πrh. અને મેં તમને સમજાવેલું પણ છે
નળાકારનું પાર્શ્વ પૃષ્ઠફળ એટલે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. એ જ રીતે સમઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ એટલે સમઘનની 4 બાજુ આવશે, 4 સપાટી આવશે. જ્યારે સમઘનની કુલ સપાટી છે 6, માટે આપણે પાર્શ્વ જ પૃષ્ઠફળ શોધવાનું છે, માટે એનું સૂત્ર આવશે 4l². તો એટલે નળાકારના પાર્શ્વ પૃષ્ઠફળમાં આપણને પાઈ જોઈશે, જે પાઈ આપણને આપવામાં જ આવેલા છે. પાઈ હંમેશા 22/7 લેવાના. r આપણે ત્રિજ્યા શોધવાની છે. એ કઈ રીતે મળશે? તો ત્રિજ્યાનું સૂત્ર છે આપણી પાસે વ્યાસ ભાગ્યા 2. એટલે વ્યાસ આપણને આપવામાં આવેલો છે 7 સેમી. કેટલા સેમી? 7 સેમી. માટે વ્યાસ બરાબર 7 સેમી. એના ઉપરથી આપણને ત્રિજ્યા મળી જશે. તો વ્યાસ બરાબર 7/2 એટલે આપણને ત્રિજ્યા r મળી. ત્રિજ્યા r મળી 7/2 સેમી. હવે આ બધી કિંમત મૂકીને આપણે શું કરીશું? નળાકારનું પાર્શ્વ પૃષ્ઠફળ શોધી નાખીશું. તો 2 ગુણ્યા પાઈની કિંમત 22/7 ગુણ્યા r ની કિંમત 7/2 ને h ઊંચાઈ આપણને આપેલી છે 7 સેમી, જે આપણી લખવાની બાકી છે. માટે એટલે લખી દઉં છું ઊંચાઈ h બરાબર 7, જે આટલે આપેલી છે. બરાબર. ચાલો તો ઊંચાઈ લખીએ 7. હવે જુઓ, આ 7 કેન્સલ, આ 2 કેન્સલ. તો શું બચ્યું? 22 ગુણ્યા 7. તો 22 7 વાર 154 થાય. એટલે આપણને નળાકારનું પાર્શ્વ પૃષ્ઠફળ આપણને મળી ગયું 154 સેમીનો 2. બરાબર. એ જ રીતે આપણે સમઘનનું પૃષ્ઠફળ શોધીશું. તો સમઘનના પૃષ્ઠફળમાં લંબાઈની જરૂર પડશે. લંબાઈ l છે આપણી પાસે 7 સેમી, જે મૂકી દઈશું. બધામાં તમે જોઈ શકો છો, બધી બાજુની સપાટી 7 જ સેમી છે. સપાટીના માપ માટે 7. 4 ગુણ્યા l² એટલે 7/2. તો 4 7/2 એટલે 7/2 એટલે 49. માટે આપણને સમઘનનું પૃષ્ઠફળ મળી ગયું. સમઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ મળી ગયું. સમઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ આપણને મળ્યું 49 ગુણ્યા 4 કરીએ તો 196 સેમીનો 2 મળે. માટે આ સમઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ મળી ગયું. તમે જોઈ શકો છો કે બંનેમાં કોનું પૃષ્ઠફળ વધારે છે? તો એટલે સમઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ વધુ છે. સમઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ વધુ છે. સ્વાધ્યાય 9.2 પ્રશ્ન નંબર 7 ધોરણ 8. ચાલો, એટલે શું કીધું છે આપણને કે 7 મીટર એ શું છે? ત્રિજ્યા છે. 7 મીટર ત્રિજ્યા છે. માટે ત્રિજ્યા r બરાબર 7 મીટર અને ઊંચાઈ 3 મીટર ઊંચાઈ વાળી ઊંચાઈ કેટલી આપી છે? h. ઊંચાઈ h આપી છે આપણને 3 મીટર. તો આપણને શું કીધું છે કે બંધ નળાકાર ટાંકી એટલે આખી બંધ છે, તે ટાંકી ધાતુના પતરામાંથી બનાવવામાં આવેલ છે. તો આ ટાંકીને બનાવવા માટે ધાતુનું કેટલું પતરો જોઈશે? તો આના પરથી આપણે ખબર છે કે આખી બંધ ટાંકી બનાવવાની છે. માટે આપણે નળાકાર ટાંકીનું કુલ પૃષ્ઠફળ શોધવું પડશે. કુલ પૃષ્ઠફળ શું કરવું પડશે? શોધવું પડશે. જેનું સૂત્ર છે 2πr r/h. બરાબર. આ એનું સૂત્ર છે. તો r એટલે શું? તો r એટલે ત્રિજ્યા, જે આપણા પાસે છે. h એટલે શું? તો h એટલે ઊંચાઈ, જે પણ છે. બંને વસ્તુ છે આપણી પાસે. એટલે આપણે નળાકાર ટાંકીનું પૃષ્ઠફળ શોધી નાખીશું. એટલે આપણને ખબર પડી જશે કે બંધ નળાકાર ટાંકી બનાવવા કેટલું પતરું જોઈએ. આપણી પાસે બધી જ વસ્તુ આપેલ છે. ચાલો, તો નળાકાર ટાંકીનું કુલ પૃષ્ઠફળ
કુલ પૃષ્ઠફળ બરાબર 2πr કૌંસમાં r વત્તા h. હવે આપણે આ જે કિંમત છે તે મૂકી દઈએ. પાઈ બરાબર જો કંઈ પણ ન આપેલું હોય તો આપણે હંમેશા પાઈ બરાબર 22/7 મૂકવાનું. જો પાઈ બરાબર 3.14 લેવા કીધું હોય તો 3.14 મૂકવાનું. તો ચાલો 2 ગુણ્યા પાઈની કિંમત મૂકીશું 22/7 ગુણ્યા આરની કિંમત મૂકીશું આપણે 7 મીટર ગુણ્યા બીજા કૌંસમાં r છે પહેલો શું છે r, એટલે આપણે r મૂકીશું 7 મીટર વત્તા h કેટલા છે તો h પણ છે 3 મીટર. આપણે h ની જગ્યા પર 3 મીટર મૂકીશું. ચાલો આ 7 પણ મીટર છે તો આ જુઓ એટલે આ 7 શું થશે કેન્સલ. માટે 2 ગુણ્યા 22 ગુણ્યા એટલે જો મીટર હતું મીટર એટલે 7 વત્તા 3 કેટલા થશે 10 બરાબર 10 થઈ ગયા. ચાલો તો 22 દુ 44 22 દુ કેટલા થાય 44 22 2 વાર 44 માટે આપણે લખીશું 44 ગુણ્યા 10 તો આપણને કેટલું મળશે 440 મીટરનો 2 ઘાત. આપણે બંધ નળાકાર ટાંકી બનાવવા માટે કેટલું પતરું જોઈશે તો 440 મીટરનો વર્ગ અથવા તો ચોરસ મીટર પતરું જોઈશે. બંધ નળાકાર ટાંકી બનાવવા 440 મીટરનો વર્ગ અથવા ચોરસ મીટર પણ લખી શકો. ચોરસ મીટર પતરું જોઈશે. ચાલો પ્રશ્ન નંબર 8 સ્વાધ્યાય 9.2 ધોરણ 8. એક ખુલ્લા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે આપણને આપવામાં આવેલું છે. એ કેટલું છે એ છે 4224 સેમીનો 2 ઘાત બરાબર. એટલે આપણને નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણને આપવામાં આવ્યું છે 4224 સેમીનો 2 ઘાત. અને શું કીધું છે આ નળાકારને ઊંચાઈ તરફથી કાપીને 33 સેમી પહોળાઈ વાળી લંબચોરસની શીટ બનાવવામાં આવે છે. એટલે પહોળાઈ એટલે આપવામાં આવી છે b, જેનું પહોળાઈનું માપ છે 33 સેમી બરાબર. હવે આ નળાકારની વક્ર સપાટી છે નળાકારને કાપીને ઊંચાઈ તરફથી કાપીને બનાવવામાં આવે છે. માટે આ નળાકારને જો કાપવામાં આવે તો એ લંબચોરસ બની જાય. એટલે નળાકારનું જેટલું પતરું જોઈતું હતું એટલું જ પતરું લંબચોરસમાં જોઈએ. માટે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને લંબચોરસનું ક્ષેત્રફળ કેવું થશે સરખું થશે. એટલે આપણને એમાંથી પહોળાઈ આપી છે એટલે આપણે એના ઉપરથી લંબાઈ શોધીશું. અને પછી શું કહેવામાં આવ્યું છે કે લંબચોરસ આકારની શીટ બનાવવામાં આવી છે તો લંબચોરસની પરિમિતિ શોધો. તો આ પરિમિતિ શોધીશું ત્યારે આપણને લંબાઈ અને પહોળાઈ બંનેની જરૂર પડશે. તો આ પહોળાઈ એટલે આપણને આપેલી છે એટલે આપણે શું કરીશું લંબાઈ શોધીશું. તો એટલે આપણે લંબાઈ શોધીએ. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર નળાકાર ની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર. આ બંને કેવા થશે સરખા થશે બરાબર. તો નળાકારની લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે લંબાઈ ગુણ્યા પહોળાઈ. ને નળાકારનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણને આપવામાં જ આવેલું છે 4224 સેમીનો 2 ઘાત. તો એ લખી દઈએ 4224 સેમીનો 2 ઘાત. હવે આટલે આપણે પહોળાઈ આપવામાં આવેલી છે. જુઓ પહોળાઈ કેટલી આપવામાં આવી છે
33 સેમી. કેટલી આપવામાં આવી છે પહોળાઈ? 33 સેમી. માટે આપણે પહોળાઈ લખી દઈશું લંબાઈ ગુણ્યા 33 સેમી બીની જગ્યા ઉપર બરાબર 4224 સેમીનો 2 ઘાત. હવે જોજો, હવે આપણે લંબાઈ શોધવાની છે માટે લંબાઈને સૂત્ર કરતા બનાવીશું. માટે લંબાઈ બરાબર 4224 સેમીનો 2 ઘાત છેદમાં 33. તો 33 ના ઘડિયામાં 4224 આવશે કે નહીં? તો આપણે ભાગાકાર કરીશું. એના માટે શું કરીશું? ભાગાકાર. તો જો 4224 ભાગ્યા 33. તો 33 એકો 33. 42 માંથી 33 જશે તો 9 આવશે. કેટલા આવશે? 9. શૂન્ય ઉપરથી ઉતાર્યો 2. 33 એકો 33. 33 દો 66. 33 તરી 99 થાય. કેટલા થાય? 99. બરાબર. સોરી એટલે થોડીક ભૂલ છે. 4224 માં 33 એકુ 33, 33 દુ 66. તો 33 એકુ 33 ભાગ ચાલશે. 4 માંથી 1 દશક લીધો તો એટલે 12. 12 માંથી 3 જશે તો 9 ને 3 માંથી 3 જશે તો 0. તો બરાબર છે એટલે 2. 33 તરી 99. 33 દુ 66 ભાગ ચાલશે. 33 2 વાર 66. તો જોજો 2 માંથી 6 ની જાય એટલે આટલે 10. તો આટલે આવશે 8, આટલે આવશે 12. 12 માંથી 6 જશે તો 6, 8 માંથી 6 જશે તો 2. ઉપરથી કેટલા ઉતાર્યા? 4. હવે આપણને આનો એકમનો અંક કેટલો છે? 4. ને આનો એકમનો અંક કેટલો છે? 3. બરાબર. તો 3 ના ઘડિયામાં 4 ક્યારે આવે? 3 એકુ 3, 3 દુ 6, 3 તરી 9, 3 ચોકુ 12, 3 પંચા 15, 3 6 વાર 18, 3 7 વાર 21, 3 8 વાર 24. 24 નો એકમનો અંક કયો છે? 4. એટલે આપણે 33 8 વાર કરી જોઈએ. તો જોજો આવશે 33 ગુણ્યા 8. 3 8 વાર 24 વધી પડી 2. 3 8 વાર 24 ને 2 26 આવે છે ને? તો કેટલાય ભાગ ચાલે છે? 128 ગુણ્યા 33 કરીએ તો 264 માંથી 264 જશે તો 0 આવશે. માટે આપણે આ લખી શકીએ 33 ગુણ્યા 128. માટે આટલે શું આવશે? આનો ભાગ ચાલશે. કા બરાબર 4224 છે કે 2 મિનિટ 4224 સેમીનો 2 ઘાત. હવે આ 4224 ના આપણે અવયવ પાડ્યા 33 ગુણ્યા 128 સેમીનો 2 ઘાત. ને આ નીચે 33 સેમી છે તો આ સેમી શું થશે? કેન્સલ. એ જ રીતે આ 33 શું થશે? કેન્સલ. તો લંબાઈ કેટલી આવી? 128 સેમી. આ આપણો પહેલો જવાબ મળ્યો. હવે લંબાઈ ઉપરથી આપણે શું શોધીશું? લંબચોરસ શીટની પરિમિતિ શોધીશું. ચાલો તો લંબચોરસ શીટની પરિમિતિનું સૂત્ર મૂકી દઈએ. લંબચોરસ શીટની પરિમિતિ બરાબર શું આવે સૂત્ર? 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. તો 2 ગુણ્યા જોજો ધ્યાન આપજો દરેક જણ. લંબાઈ કેટલી છે? તો લંબાઈ આપણે જોઈ લઈએ. લંબાઈ કેટલી છે આપણને ખબર જ છે, આપણે શોધી હતી. લંબાઈ 128 છે, પરંતુ આટલે ફરીથી એકવાર જોઈ લઈએ. જો તમે લંબાઈ કેટલી છે? 128 સેમી અને પહોળાઈ કેટલી છે? 33 સેમી. તો આપણે આ બંને લખી દઈએ. લંબાઈ L બરાબર 128 સેમી અને પહોળાઈ B બરાબર 33 સેમી. તો લંબાઈ 128 વત્તા 33. તો 128 વત્તા 33 કરીએ આપણે. 128 વત્તા 33
તો 8 ને 3 11 વધી પડી 1 2 ને 1 3 3 ને 3 6 બરાબર ને 1 કેટલા આવ્યા 161 2 ગુણ્યા 161 સેમી એક જ વાર આવશે સેમી કેમ કે વત્તા છે ચલો તો 161 ગુણ્યા 2 161 ગુણ્યા 2 તો 1 2 વાર 2 6 2 વાર 12 વધી પડી 1 2 1 વાર 2 ને 1 3 કેટલા આવ્યા 322 સેમી તો આ આપણને શું મળી લંબચોરસ શીટની પરિમિતિ મળી ગઈ બરાબર તો આપણે લખી દઈએ હવે કે લંબચોરસ શીટની પરિમિતિ બરાબર 322 સેમી પ્રશ્ન નંબર 9 સ્વાધ્યાય 9.2 ધોરણ 8 એક રસ્તાને એક વખત આ એક રસ્તો છે તેને એક વખત સમતલ કરવા માટે રોલરને 750 વખત ધારો કે આ રોલર છે એને આ રોલરને 750 વખત શું કરવામાં આવે છે ફરાવવામાં આવે છે પરિભ્રમણ એટલે ફરાવવું બરાબર તો હવે જો રોલરનો વ્યાસ આ રોલરનો વ્યાસ છે એ કેટલો આપ્યો છે 84 સેમી આપ્યો હોય છે 84 સેમી અને પહોળાઈ એ 1 મીટર હોય તો પહોળાઈ એટલે આખું બરાબર આ પહોળાઈ એ 1 મીટર હોય તો શું કરવાનું છે રસ્તાનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે હવે રસ્તાનું ક્ષેત્રફળ એટલે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવું પડશે કેમ કે નળાકારની આ રોલરનો વક્ર ભાગ જ શું થાય છે ખાલી રસ્તા ઉપર ફરે છે બરાબર બાકી કે બીજો કોઈ ઉપરનો અને નીચેનો ભાગ એ ફરતો નથી એટલે આપણે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવું પડશે તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર છે આપણી પાસે 2πr તો પાઈ ની કિંમત તો આપણી પાસે છે r ની કિંમત નથી પરંતુ એ આપણને 84 પરથી વ્યાસ આપેલો છે વ્યાસ 84 સેમી એના ઉપરથી મળી જશે અને ઊંચાઈ કોને કહેવામાં આવશે તો આ નળાકારને જો કાપી નાખવામાં આવે તો એ લંબચોરસ બની જાય અને લંબચોરસની આ જે 1 મીટર પહોળાઈ આપી છે એ શું થઈ જશે નળાકારની ઊંચાઈ થઈ જશે એટલે આપણને મળી જશે તો આપણને એના ઉપરથી નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મળી જશે એ એક વખત પરિભ્રમણ કરવા માટેનું ક્ષેત્રફળ છે એટલે આપણે એને 750 વખત વડે શું કરવું પડશે ગુણવું પડશે માટે ત્યારે આપણને રસ્તાનું ક્ષેત્રફળ મળશે ધ્યાન આપો બરાબર ચાલો તો આટલે શું આપ્યો છે વ્યાસ આપ્યો છે વ્યાસ 84 સેમી એના ઉપરથી આપણે ત્રિજ્યા શોધી નાખીશું ત્રિજ્યા r બરાબર વ્યાસના અંગ્રેજીમાં d કહેવાય ડાયામીટર r ત્રિજ્યા r બરાબર વ્યાસ ભાગ્યા 2 તો 84 ના છેદમાં 2 બરાબર તો 42 દુ 84 42 2 વાર 84 એટલે 2 ને 2 કેન્સલ તો શું આવે છે ત્રિજ્યા 42 સેમી હજુ જોજો આમાં પ્રોબ્લેમ છે પહોળાઈ નળાકારની લંબચોરસની જે પહોળાઈ છે એ નળાકારની ઊંચાઈ કહેવાય આપણે સમજી ગયા લંબચોરસની પહોળાઈ બરાબર નળાકારની ઊંચાઈ h બરાબર 1 મીટર હવે તમે આટલે જોઈ શકો છો કે આટલે ઊંચાઈ એ શામાં આપી છે કયા એકમમાં આપી છે કયા એકમમાં આપી છે મીટર એકમમાં આપી છે કયા એકમમાં મીટર અને ત્રિજ્યા કયા એકમમાં આપી છે સેમીમાં એટલે આપણે શું કરવું પડશે આને મીટરમાં ફેરવવું પડશે તો આપણને ખબર છે 1 મીટર બરાબર 100 સેમી તો 42 સેમી 100 સેમી બરાબર 1 મીટર તો 42 સેમી બરાબર કેટલા તો આપણું ત્રિજ્યા આપણને શું મળશે મીટરમાં r બરાબર 42 ના છેદમાં 100 મીટર ખ્યાલ આવી ગયો જે પણ તમને એકમ જ્યારે પણ સેમીમાં આપ્યો હોય અને એને મીટરમાં ફેરવવું હોય ત્યારે આપણે શું કરવાનું હંમેશા એના છેદમાં 100 લખી દેવાના
હવે એકમ બંનેના સરખા થઈ ગયા, મીટર મીટર થઈ ગયા ને. હવે આપણે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધી નાખીશું. કેમ હસવું બહુ આવે છે? ચલો ધ્યાન આપો. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 2πRh. તો આપણને જે કિંમત મળી છે તે લખી દઈએ. 2 ગુણ્યા પાઈ. પાઈ કેટલા આવશે? 22/7. આર કેટલા આવશે? 42/100 ગુણ્યા h કેટલા આવશે? તો h આવશે 1. બરાબર. ચાલો જે કેન્સલ થાય તે કેન્સલ કરીએ. એટલે 42 ના અવયવ પડશે 7 6 વાર 42. એટલે આપણે 100 ને કેન્સલ કરતા નથી. 2 50 100 થશે પણ પછી 5 વડે ભાગ ચાલશે નહીં. માટે આપણે 100 ને એમને એમ રવા દઈએ છીએ. માટે 100 છેદમાં ઉપર કેટલા આવ્યા? 2 ગુણ્યા 22 ગુણ્યા 6. 22 દુ 44 ને 44 6 વાર. 44 6 વાર આપણે આટલે કરી નાખીએ. 44 6 વાર 4 છંગ 24 વધી પડી 2. 4 છંગ 24 ને 2 26. કેટલા આવ્યા? 264. કેટલા આવ્યા? 264. 264 ના છેદમાં 100. તો આ આપણને નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મળ્યું. 264 ના છેદમાં 100 સેમીનો 2 ઘાત. સોરી, મીટરનો 2 ઘાત. મીટરનો 2 ઘાત. મીટરમાં છે ને હવે તો આપણી પાસે. બરાબર. મીટરનો 2 ઘાત. હવે આપણે આ તો એક વખત પરિભ્રમણ કરે તો આટલું મળે છે. આપણે કેટલી વખત પરિભ્રમણ કરવું પડે છે? 750 વખત આખો રસ્તો બનાવવા માટે. એટલે આપણે હજુ આગળ કરીશું. તો એક વખત પરિભ્રમણ કરતા નળાકારની રસ્તાનું ક્ષેત્રફળ. રસ્તાનું જ લખી દઈએ. રસ્તો કેવો છે? નળાકાર. નળાકાર સોરી, રસ્તાનું ક્ષેત્રફળ લખીએ. રસ્તાનું ક્ષેત્રફળ કેટલું આવે છે? 264 ના છેદમાં 100 મીટરનો 2 ઘાત. તો 7 વખત પરિભ્રમણ, 7 ની 750 વખત પરિભ્રમણ કરતા રસ્તાનું ક્ષેત્રફળ કેટલું? ચાલો તો આપણે કરી નાખીએ. રસ્તાનું ક્ષેત્રફળ બરાબર ચોકડી ગુણાકાર 264 ના છેદમાં 100 ગુણ્યા 750. 750 ના છેદમાં કંઈ નથી એટલે 1 લખીશું. જુઓ આટલે 0 0 કેન્સલ થઈ ગયો. ચાલો 5 10 ના અવયવ પાડીએ. 5 2 વાર 10. 75 ના અવયવ પડશે 15 5 75. બરાબર. તો આટલે તમને શું સરખું દેખાય છે? 5 5 સરખા. હજુ 2 બાકી છે ને. 2 આના 264 માં આવશે કેમ કે એકમનો અંક કેટલો છે? 4 છે. તો જુઓ 2 1 વાર 2, 2 3 વાર 6 ને 2 2 વાર 4. 132 2 વાર 264. તો આટલે આપણે જોઈ શકીએ છીએ 2 2 શું થાય છે? કેન્સલ. તો હવે આપણે શું કરીએ? 132 બચ્યા ગુણ્યા 15. તો 132 ગુણ્યા 15 કરીએ. જો નીચે 2 અંક છે માટે દશકનો 0. 2 1 વાર 2, 3 1 વાર 3, 1 1 વાર 1, 2 5 વાર 10 વધી પડી 1, 3 5 વાર 18, 3 5 વાર 15 ને 1 16 વધી પડી 1, 5 1 વાર 5 ને 1 6. તો 0 8, 2 ને 6 8, 3 ને 6 9 ને 1. કેટલું આવ્યું? 1980
મીટરનો 2 ઘાત. તો આપણને રસ્તાનું ક્ષેત્રફળ મળી ગયું. એટલે રસ્તાનું ક્ષેત્રફળ બરાબર 1980 એટલે કે 1980 મીટરનો 2 ઘાત. બરાબર. પ્રશ્ન નંબર 10 સ્વાધ્યાય 9.2 ધોરણ 8. એક કંપની તેના દૂધ પાવડરને એવા નળાકાર ડબ્બામાં પેક કરે છે જેનો વ્યાસ કેટલો આપ્યો છે આપણને? 14 સેમી આપ્યો છે. વ્યાસ, નળાકારનો વ્યાસ કેટલો આપ્યો છે? 14 સેમી. બરાબર. અને ઊંચાઈ કેટલી આપી છે? ઊંચાઈ આપી છે, આ પૂરેપૂરા નળાકારની ઊંચાઈ છે. શાની ઊંચાઈ છે? નળાકારની ઊંચાઈ છે 20 સેમી. બરાબર. તો બાજુની આકૃતિમાં બતાવ્યા પ્રમાણે કંપનીની ડબ્બાની વક્ર સપાટી પર ફરતે શું લગાવેલું છે? આ લેબલ લગાવેલું છે. ફરતે આ લેબલ લગાવેલું છે. બરાબર. આ લેબલ નળાકારની શીર્ષ તરફ 2 મીટર અને તળિયા તરફ 2 મીટર દૂર ચોંટાડવામાં આવતું હોય તો લેબલનું ક્ષેત્રફળ શોધો. તો એટલે આપણે લેબલનું ક્ષેત્રફળ શોધવાનું છે. માટે લેબલ પણ નળાકારની જેવો જ આકાર ધરાવે છે, માટે નળાકાર પર ચોંટાડેલો છે એટલે. બરાબર. માટે લેબલની ઊંચાઈ એ નળાકારની ઊંચાઈ બરાબર જ થશે. પરંતુ આ નળાકાર ઉપર લેબલ 2 મીટર ઉપરથી અને 2 મીટર નીચેથી શીર્ષ અને તળિયા એમ બંનેથી દૂર લગાડવામાં આવેલ છે. એટલે આપણે લેબલની ઊંચાઈ શોધવા માટે આપણે શું કરીશું? નળાકારની ઊંચાઈમાંથી 2 ને 2 કુલ 4 મીટર શું કરીશું? બાદ કરીશું. માટે લેબલની ઊંચાઈ બરાબર નળાકારની ઊંચાઈ ઓછા 2 એટલે લેબલ નળાકારની ઊંચાઈ કેટલી છે? 20 ઓછા 2 તો 2 ને 2 4 એટલે 20 માંથી 4 જશે તો શું આવશે? 16 સેમી. એટલે આપણને લેબલની ઊંચાઈ મળે છે. લેબલની ઊંચાઈ મળે છે. કેમ કે આપણે લેબલનું ક્ષેત્રફળ શોધવાનું છે, નળાકારનું ક્ષેત્રફળ શોધવાનું નથી. માટે લેબલની ઊંચાઈ જોઈશે. લેબલની ઊંચાઈ એ કેટલી થશે? 16 સેમી. તો તમે કહેશો સર લેબલનો વ્યાસ પણ બાદ કરવો પડશે. ના, લેબલનો વ્યાસ એ પૂરેપૂરો જ ગણાશે. નળાકારનો વ્યાસ એ લેબલનો વ્યાસ ગણાશે. તો લેબલનો વ્યાસ પરથી આપણે ત્રિજ્યા શોધી નાખીશું. આપણે તો ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2. તો વ્યાસ કેટલો છે? 14 ના છેદમાં 2. તો 7 2 વાર 14. તો આ 2 કેન્સલ. તો કેટલો આવી ત્રિજ્યા? 7 સેમી. તો એટલે આપણને ત્રિજ્યા પણ મળી ગઈ અને લેબલની ઊંચાઈ પણ મળી ગઈ. હવે એના ઉપરથી આપણે લેબલનું ક્ષેત્રફળ શોધી નાખીશું. ચાલો. તો ત્રિજ્યા આપણને મળી, આપણે આગળ જોયું તે પ્રમાણે ત્રિજ્યા r બરાબર આપણને કેટલી મળી? 7 સેમી. અને ઊંચાઈ લેબલની જ છે. લેબલની ત્રિજ્યા એ જ નળાકારની ત્રિજ્યા પણ થશે, પણ લેબલની ઊંચાઈ બદલાશે કેમ કે 2 મીટર ઉપર અને 2 મીટર નીચેથી દૂર લગાડવામાં આવેલ છે. તો લેબલની ઊંચાઈ થઈ એટલે 16 સેમી. જો બંને એકમ સેમીમાં જ છે એટલે આપણે રૂપાંતર કરવાની કોઈ જરૂર નથી. હવે આપણે લેબલનું ક્ષેત્રફળ શોધી નાખીએ. લેબલ કયા આકારમાં છે? નળાકાર આકારમાં જ છે એટલે લેબલનું ક્ષેત્રફળ એ શું આવશે? નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ જ આવશે. લેબલનું ક્ષેત્રફળનું સૂત્ર આવશે 2πrx. 2 ગુણ્યા પાઈ ની કિંમત આવશે 22/7, r ની કિંમત આવશે 7 ને h ની કિંમત આવશે 16. તો એટલે 7 શું થશે? કેન્સલ. માટે એટલે શું આવે છે? 2 શું બચે છે? 2 ગુણ્યા 22 ગુણ્યા 16. તો 22 2 વાર 44 ગુણ્યા 16. તો 44 ગુણ્યા 16 આપણે બાજુ પર કરીએ તો 44 ગુણ્યા 16. નીચે 2 અંક છે એટલે દશકનો 0
બરાબર 4 1 વાર 4 4 1 વાર 4 4 6 વાર 24 વધી પડી 2 4 6 વાર 24 24 ને 2 26 બંનેનો સરવાળો કરો 0 + 4 4 4 + 6 10 વધી પડી 1 4 ને 2 6 ને 1 7 તો કેટલું આવે છે લેબલનું ક્ષેત્રફળ આટલે આવે છે લેબલનું ક્ષેત્રફળ આપણને મળે છે 704 સેમીનો 2 ઘાત